રામેશ્વર અને મલ્લિકાર્જુન. હાલો પવનભાઈ. 45 43 25 35 રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લઈ જતો હતો ત્યારે એ વાહનનું નામ શું હતું અને એ વાહન કયું હતું? જો એકવાર તમે જે કરો પેલા સાંભળો. રાવણ જ્યારે સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ જતો હતો ત્યારે એ કયું વાહન હતું અને એ વાહનનું નામ શું હતું? વાહ, સરસ. હાલો કાવ્યભાઈ અહીંયા આવી જાઓ. ભારતમાં જ્યારે અર્જુન ને કર્ણનો યુદ્ધ થતો હતો ત્યારે કર્ણએ અર્જુનને પોતા પર વાર કરવાની મનાઈ શું કામ કરી હતી? કારણ કે હે ને કર્ણના જે રથ હતું ને એનો ભાઈઓ ગઢામાં હલવાઈ ગયો હતો એટલે એને શું કર્યું કે એનો જે ધનુષ હતો વિજય ધનુષ એ રથ ઉપર રાખ્યો અને વ્હીલ જે એનો હતો એ કાઢવા ગયો તો ત્યારે અર્જુને તેના ઉપર બાણ ચડાવવાનો પ્રયત્ન કર્યો ને તો ત્યારે કર્ણએ તેમને કીધું કે મારા ઉપર બાણ ન હકાવો, હું નિશસ્ત્ર હું. નિશસ્ત્ર ઉપર બાણ હકાવવું ક્ષત્રિયનો પાપ છે એટલે એમણે એટલા કીધું. ઇન્દ્રજીતને કોને માર્યો? રામાયણમાં ઇન્દ્રજીતને કોને માર્યો? હનુમાન દાદા. ઇન્દ્રજીતને તમે આવડે તમે ઉભા રહી જાજો હવે. ઉભા થાઓ. હાલો જેના આવડતે ઉભા થઈ જાજો. ભલે ને બેટા ટાઈમ બગડે અમે. હાલો હું આયા જવાબ બે ત્રણ હોય. હાલો રામજીના પત્નીનું નામ શું હતું? શ્રી રામના પત્નીનું નામ શું હતું? રાઠોડભાઈ તમને નથી આવડતું? સીતાજી. શ્રી રામજી. હાલો ભગવાનના મોટા ભાઈ. મને ખબર. કૃષ્ણ ભગવાનના મોટા ભાઈનું નામ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈનું નામ. હું બોલું. કોના પૂછો? પૂછો શનિભાઈ જલ્દી જવાબ પૂછો ગમે ને. કાવ્યભાઈ આના વચ્ચે અમે એક જ ખાલી તમે જવાબ બોલો. સુંદરમનો અર્થ શું થાય છે? તેનો જવાબ છે સત્યમ એટલે કે ભગવાન સત્ય છે, શિવમ એટલે કે ભગવાન કલ્યાણકારી છે અને સુંદરમ એટલે કે ભગવાનનું રૂપ સુંદર. એ પ્રશ્ન એકવાર પૂછી લીધો. મહાદેવને 108 નામ છે, એમાંથી છેલ્લું 108 નું નામ કયું છે? ધુનેશ્વરાય નમઃ. ધુનેશ્વરાય નમઃ. ભગવાનના પિતાનું નામ શું હતું? રામ ભગવાન. ભગવાનના પિતાનું નામ ભાઈ દશરથ રાજા. દશરથ રાજા.